નમસ્કાર. ગુજરાત હવામાનના સમાચાર સાથે હું છું ભગવતી વિશાવડિયા. હાલ રાજ્યમાં બેવડી સિઝન ચાલી રહી છે. એક બાજુ સવારે ઠંડી લાગી રહી છે તો બપોર થતાં જ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. અને આ બંને અસરોની વચ્ચે જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર પણ ગુજરાતમાં ક્યાંક દેખાઈ રહી છે. ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 2 દિવસથી વાદળછાયું રાજ્યમાં વાતાવરણ પણ રહ્યું છે. ઘણા બધા એવા વિસ્તારો છે કે ગઈકાલથી આજ સુધીમાં ત્યાં છાંટા પડ્યા છે. ખાસ કરીને સુરત, છોટા ઉદેપુર સહિતના જે વિસ્તારો છે એટલે કે મધ્ય ગુજરાતમાં છે વરસાદ પડી રહ્યો છે. અને ખાસ જે સિસ્ટમ સક્રિય થઈ છે તે સમજવાનો પ્રયત્ન કરીએ તો શ્રીલંકા સહિત માલદીવ્સ નજીક જે 3 આપણે સિસ્ટમની વાત કરવામાં આવી હતી કે 3 સિસ્ટમ સક્રિય થવાની છે અને તેને જ લઈને ક્યાંક આખા ગુજરાત અને ખાસ કરીને અમુક જે મધ્ય ગુજરાતથી લઈને મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના વિસ્તારો છે ત્યાં તેની અસર જોવા મળશે. તો સૌથી પહેલા જોઈએ કે જે શ્રીલંકા સહિતનો જે વિસ્તાર છે અને ખાસ કરીને અરબ સાગરનો ત્યાં વરસાદી સિસ્ટમ જે આપને દેખાઈ રહી છે તે સક્રિય થઈ છે અને તેની જ અસર ધીમે ધીમે ભારતના જે કહેવાય છે કે મધ્ય ભાગમાં અને ગુજરાત સહિતનો જે વિસ્તાર છે ત્યાં દેખાઈ રહી છે. ખાસ કરીને અરબ સાગરમાં તેની વધારે અસર દેખાઈ રહી છે અને તેથી જ કરીને ગુજરાતના અરબ સાગર એટલે કે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં પણ આપણે ઠંડા પવનો અને ખાસ કરીને જો વરસાદ છૂટાછવાયા અમુક વિસ્તારોમાં દેખાઈ રહ્યો છે. ખાસ વાત કરીએ મધ્ય ગુજરાતની અને મધ્ય ભારતની, કારણ કે મધ્ય ભારતમાં આપણે જોઈએ કે મધ્યપ્રદેશ સહિતનો જે વિસ્તાર છે ત્યાં વરસાદી સિસ્ટમની વધારે અસર જોવા મળી રહી છે અને તેને જ લઈને મધ્ય ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી રહી છે. જ્યાં કોટા સહિતનો અને ઇન્દોર સહિતનો વિસ્તાર છે જ્યાં આપને દેખાઈ રહી છે કે આ સિસ્ટમ સક્રિય થઈ છે. ધીમે ધીમે એની અસર છે અમદાવાદ સહિતના જે વિસ્તારો છે, ડીસા છે, સુરત છે, એ બધે જ દેખાઈ રહી છે. અને ગઈકાલે સુરત સહિતના જે વિસ્તારો છે અહીંયા પણ વરસાદ વરસ્યો હતો. સાથે હવે એવી પણ અસર દેખાઈ રહી છે કે 2 થી 3 દિવસ હજુ પણ આની અસરો દેખાશે. હવામાન નિષ્ણાંતોએ પણ આગાહી કરી છે અને ખાસ કરીને જો એ સિસ્ટમ છે ત્યાંથી જ હવે સમાપ્ત થઈ જશે તો ગુજરાતના અને જે દરિયાકાંઠાના સહિતના ગુજરાતનો આખો વિસ્તાર છે ત્યાં વધારે અસર નહીં કરે. પણ જો એ સિસ્ટમ આગળ વધતી રહેશે તો ક્યાંક ને ક્યાંક અમદાવાદથી પછી આમ કચ્છ સહિતના વિસ્તારો છે, જામનગર સહિતના વિસ્તારો અને ખાસ દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં અસર કરવાની સંભાવનાઓ છે. ખાસ આપણે જોતા હોઈએ છીએ કે આમ તો અત્યારે ઉનાળો શરૂ થઈ જવો જોઈએ પરંતુ મિશ્ર ઋતુ ચાલી રહી છે તેને લઈને ખેડૂતોને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. જે ઊભો પાક શિયાળુ છે ચણા, મકાઈ સહિતનો તેને પણ ખાસ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ છોટા ઉદેપુર સહિતનો વિસ્તાર છે ત્યાં ગઈકાલથી જ છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ આગામી દિવસમાં આમ તો ફેબ્રુઆરીના અંત અને માર્ચની શરૂઆતમાં ક્યાંક છે હવામાન નિષ્ણાંતો દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી કે વાતાવરણમાં ખૂબ મોટો પલટો આવશે. હજુ પણ જો આગામી દિવસોમાં વરસાદ પડે છે તો ખેડૂતોને ભારે નુકસાન થશે. પરંતુ જો ઠંડી પડશે અને ત્યારબાદ છે ઉનાળાનો કે નવો રાઉન્ડ શરૂ થશે તો વાતાવરણમાં જોવું પડશે કે કઈ રીતના ફેરફારો થાય છે અને કઈ રીતનું નુકસાન થાય છે. પરંતુ અત્યારે મિશ્ર ઋતુ ચાલી રહી છે અને આ મિશ્ર ઋતુથી લઈને ઘણા લોકો છે તેને ઘણા રોગ પણ થતા હોય છે. કારણ કે જ્યારે ઋતુઓ બદલે ત્યારે ઋતુઓને આધીન જે રોગો થતા હોય છે, ઘણા બધા તાવ, શરદી અને આવા બધા કેસો પણ વધતા હોય છે. ત્યારે હવે ખેડૂતો અને ખાસ કરીને દરેક વ્યક્તિને આ ઋતુના જે મોટા બદલાવો આવ્યા છે તેની અસર થવાની છે. અને જો આ ઋતુના બદલાવોને લઈને ધ્યાન નહીં રાખવામાં આવે તો ખેડૂતોને તો ભારે નુકસાન થશે જ, પરંતુ જે આરોગ્યને છે તેના કેસો પણ વધશે. ઘણા બધા રોગો થતા હોય છે. કમોસમી વરસાદ વરસે છે ત્યારે રોગચાળો ફેલાતો હોય છે. અને ખાસ કરીને હવે જોવું રહ્યું કે ઠંડી છે એ ક્યારે વિદાય લે છે, કારણ કે ફેબ્રુઆરીનો અંત અને માર્ચની શરૂઆતમાં એક રાઉન્ડની વાત કરવામાં આવી હતી હવામાન નિષ્ણાંત દ્વારા. હવે તેની અસર થાય છે કે કેમ તે જોવું રહ્યું. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. તમારા વિસ્તારમાં જો વરસાદ છે તો એ વિડીયો તમે અમને અમારા વોટ્સએપ નંબર પર મોકલી શકો છો. બાકી આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.